રબારી સમાજ એવું નહીં હું રબારીઓનો પક્ષ ખેંચું, પણ જે સાચું છે કહેવામાં કોઈ વાંધો નથી, કોઈ જ્ઞાતિથી વિરોધ નહીં. રબારી શબ્દમાં પાવર. આ તમે શું આદરી હો ભાઈ? રામાયણ. તો રામાયણનો એ 80% બેઠે એમાં કોણ બેઠે? રબારી. તો એવાનો એ ચાણા આતરી રાતી, તો એનો એ બપોરે શું કર્યું? રોધ્યું, એનો એ અત્યારે હાલ જે ચાલે એ રમાઈને ચાલે. તો એ રણુજા જે હતો એ રોમો પીર. અને એ વખતે રબારી જોડે ભાઈબંધી કરી હોય કોઈને દેવને, તો રણુજાના રોમા પીરને કરી હતી. અને એ રણુજાનો રબારીઓના વાદે ચડ્યો, રત્ના રૈકાના વાદે ચડ્યો. તો યુવાનીઓ નિશાન રહી ગયું, રબારીઓનું રહી ગયું. એટલે રબારીઓના વાદે જે ચડાય ને ભાઈ એ આગળ અડી જવાના એવું છે. કારણ બીજા સમાજના દેવની બીક નહીં, બીજા સમાજના દેવની ચિંતા નહીં. દીવાય વેચી મારશે અને સત્તરે વેચી મારશે, પણ જે સમાજના દેવની ખબર એ સાહેબ જાતે ભૂખે રહે, પણ દેવનો દરબાર કેવી રીતના સારું લાગે એવું આયોજન કરશે. લેન આવ્યો આજે ખમા કઈ ઘેર જવું અને પરિષ્કાર મથો આવો તો ગોમ આ વસ્તી હગુ વાળું એમ કે બધું સારું થઈ ગયું. તો શું થયું? અમે તો ધોણી ગયા જતા રહેવાના. મેં એક જ વાત કરી હતી કે દુનિયાનું કોઈ દેવ વળગ્યું નહીં, દુનિયાનું કોઈ દેવ આવ્યું નહીં તમારા ગયા. તમારું ઘર નતું જોયું, ખડકી એ દાડ મેં બતાવી હતી, એ દાડા ચોક બી બતાવ્યો હતો કે ચોકમાં ઉભી રહીને ખડકી ખોલીને કદાચ તારા નારસિંગા વિંદન જહુ ને ભેડી થઈ છું, પણ એને ભેડી થઈને કદાચ વાત કરી છે તો જા તારા વેપારમાં મજા, પૈસા તો શીખ નહીં, મને ખબર નહીં, પણ તે જે આદરી હોય પાર પડી જશે, લાભ પોચમ આવશે અને તારી જહુ જાતલ લે. ત્યાં લાભ પોચમ હોય સંજય તો લાભ પોચમ ના આદરેલા કોઈ દાડો અધૂરા રહ્યા નહીં, કોઈ દાડો રહે નહીં. લીટી અંડોળી તો તો ભીખા ભુવાની નહીં લે. હું કોઈના બાપની માતા નથી, આચરણ વાળાનો દેવ છીએ, જીબાન વાળાની અમે માતાઓ છીએ. એટલે જીબાન જો ફરી જાય તો તમારા આ કરેલા ખર્ચા જ્યાં મારા ચહેરનો વેણ જ્યો. જીબાન નહીં ફરે તો કોઈ દાડો મારા ચહેરના બોલ નહીં ફરવું પડે. કારણ કે 1000 ફૂટે 1500 ફૂટે 2000 ફૂટે પાણી લેવા માટે જમીનમાં મોટર મૂકીએ સંભાળા, અને 2000 ફૂટથી સ્વિચ પાડો એટલે મોટર પાણી ઉપાડ. પણ જો એમાં પંચર પડે, જો એર આવી જાય તો એ કાર્યક્રમ બંધ થઈ જાય, તો મોટર પાણી છોડી દે. એમ તમારા વચ્ચે મારા વચ્ચે એર આવી જાય તો હું છોડી દઉં, અને એર ના આવે તો લેર જ આવે. સમય આવશે, વેળા આવશે ભાઈ. અંબાલાલ આ ગોમમાંથી તારું એક ઘર રિહાઈને જતું રહ્યું એવું તારી જહું કે હું ભીખાની જીવવાની છે. ગોગાનું ગામ હશે, ગોગા મહારાજના નામથી ગોમ ઓળખાતું છે, અને એ ગોમમાં તારો ભાઈ રહેલા ઉનાળે મેહોરની માતા પછી રિહાઈ જતા રહેવાનું. ગોમ બીજું વહાયું ગરાહનો ગોમનો કજિયો પડ્યો હોય, મને સમજણ ઓછી પડો. બીજા નંબરમાં અંબાલાલ 2 ઘર વખાઈ ગયો એવું જહુને પૂછીને આવ્યું. જહુને પૂછ્યું, કીધું આ બધા વખા હાના હે જહુ? તો કે પેલા એવું પૂછ કે મગજ કરું ફરી ગયું એટલાથી મારો વખો ચાલુ. ત્રીજા નંબરમાં એવું પૂછ્યું કે જહુ તારા ઘર કયું અને કેટલાથી તારા કજ્યો? તો કે 3 ઘર ને 5 ઘર 8 ઘર ભેગો કર ને 3 જુદો પાડે ને 5 જુદો પાડે, લાડવા ખાજર મને જવું ને ના પાડે. સાચું ખોટું મારું પણ ખોટું નહીં. 11,000 રૂપિયા ઇનામ હું ચેલેન્જ. રિક્ષા વાળા ગમે તો પેસેન્જર ઉઘરાવો એ વેલિડ હ, પણ ફોર્ચ્યુનર વાળા કઈ પાટણ પેલા ભીખાની ચેહર જોડે ગલ્લે તલે થાય.
એ દાડે તમારી 14 વર્ષની ઉંમર હતી. એ દાડો 3 દાડા કજિયો ચાલ્યો. આ ચોકમાં એવું નારાયણ બેહર ને માતા જેટલા જહુનો મારો જપો હ, જે મારી જહુની દિવાલ હ, એ જે દાડ મને બિહારી એ દાડે કજિયો એવું જહુ કે. હા ખરો ખરો. સમયના વેળા તો હારી ફટી દરેક ની આવશે, પણ એક બાપ તો આખી દુનિયામાં હોય દરેક ના, પણ 2 બાપ તો ન થયા. આ દાખલો સમજણ પડે ન પડે. હા ખરો માં. એટલે કોકનો નખો જ જતો હોય ને કોકના ખોળે કોક બેહે તો 2 બાપ થઈ. ભાઈ માં ખોળે બેઠા ને ફળોમાં હાચું છે. હાચું એટલે જન્મ આલ્યો હોય બાપ અલગ ને પાલન પોષણ કરે બાપ અલગ. અને નદીનો કિનારો અંબાલાલ તો ભૂલી નહીં બહુ. અને તમારી માસીનું ગોમ કદાચ મેં ભાળ્યું નહીં હોય અને એનો ભય કરીને જોડે રાશી છે, અને એને કદાચ ઓછું પડ્યું હોય અને એને કદાચ પોક મેલી હોય અને એ દર તમે એમ કીધું હોય કે કહેવાની માસી પડતું આજથી માર તારા દુઃખમાં અમે ભાગીદાર છીએ. એ દુઃખના ભાગીદારમાં વેળાથી એટલે તમે મોઢું મળ્યું એવું જહું કે હું ચહેર કહું. એના ગોમના એના કુટુંબના અવસર આયા, માસીના ગોમના કુટુંબના અવસર આયા. તમારું કેવું માસીને ના મન તમે ટેકો ફૂલ આલ્યો, પણ એના પક્ષનો જે દળ વ્યવહાર કરવાનો આવ્યો એ દળ તમારો કેવું ના મન એ તમે મોઢું એ દળ મળ્યું. ચમ મળ્યું ના કહું તો મારું નામ સાચું એવું છે. હર હું ના પડે તો હજુ આપણે ચોખવટ કરીએ. હા કારણ કે હું કોઈ દાડો ભાથામાંથી કાઢું નિશાનોના કોઈ છોડ્યું નહીં. 10 વાતો કરું 3 હાથી પડું અને હાથ વાતો હોય એ ધંધો કદી કર્યો નહીં. પોતરી વાતો મોડું ને પોતરી માંથી ચોતરી નહીં, પોતરી એસ જ હોય. એ મારી ચહેરની ધૂણ, એ મારી ચહેરની વેળા. કારણ દેખાવું હોય ખાધ્યું નહીં પણ ખવરાય. એ તમે બેલેન્સ બેંકમાં નોક કરો ને તો એ જમાત બોલશે કે ગમે ત્યારે તમે ઉપાડી શકો. એ મારા ચહેરના પારા બેલેન્સ જમા. અમુક ટાઈમ હોય એટલે ટાઈમે માણસે કામ કરી લેવું જરૂરી છે. એક ભાઈનો સંબંધ કરવાનો હતો, મારા મજાક વગર માતાય નહીં અને ઉતરી ગયેલો કડી ગયો મોઢો મને ગમતો રોમને ભગવાને તને અવતાર આલ્યો જીવી જોણી જાણ લે મરી જવાના કરતા પાર આવો ઉઠ્યો તો લે શું કરવા મોજમાં રે દેવની ફોજમાં રે. જે હતા છે એમને સુગર અને બીપી આ 2 રોગ નહીં થઈ. અને જેનો ઉતરી ગયેલો કડી ગયો મોઢો લઈને ફરતો છે ને ગોળીઓ જ ફાટતો છે. એટલે હતા રહેવું જરૂરી છે. અને અસ્વાદી શરીરની અંદર લોહીનું પરિભ્રમણ સંપૂર્ણ નસે નસમાં ફરો એ સ્ફૂર્તિ આવો એટલે હોવું જરૂરી છે. અકબરે સંજય બિરબલને પૂછ્યું, અકબરે બિરબલને પૂછ્યું કે બિરબલ તું બહુ બુદ્ધિશાળી, મારા હાથમાં વાળ કેમ નથી ઉગતા? એટલે બિરબલ બુદ્ધિશાળી હતું, એને ખબર હતી કે રાજા પણ જવાબ હવળો હાલે કે રાજા સાહેબ તમે દાન બહુ કરો ને તો ઘસારો પડો તમારા હાથમાં એટલે વાળ ઉગતા નથી. રાજા કે એ બરાબર, ચાલ તો તારા હાથમાં કેમ નથી ઉગતા? તું ક્યાં દાન કરીશ? કે રાજા સાહેબ તમે હાલ કરો ને હું લે કરો ઘસારો એટલો જ પડે ને કે બરાબર, ચલો એ સ્વીકારી લઈએ. તો બીજા બધાના હાથમાં કેમ નહીં ઉગતા? કે રાજા સાહેબ આરે આખો દાડો મોજ કરતા હોય, વાના ચોથી આવ્યું ઓના ઘેર ગાડી હની ઓના ઘેર સુખ હનું ઓના ઘેર આ ચોથી
આ ઈર્ષામાં હાથ ઘસ ઘસ કરે ને એ મોં નહીં ઉગતા. એટલે જેનું જેવું કરમ, જેને જેવું ફાવતું હોય એવું કરમ હોય. આ ઘસ ઘસ કરે તોય કોઈ ફેર નહીં પડતો. અને તારે જે ફાવે એ કર. હાથી બજારમાં આવશે જ અને કૂતરો બહવા પીવાનું ધરાવીએ નહીં છોડ. કલાકાર, બુવા અને નેતા આ ત્રણ ફિલ્ડમાં બહુ ગાળો ખાવાની તૈયારીઓ રાખવા. કારણ બીજા ગામમાં જવાનું થાય ને એટલે હાથી ગામમાં હોય તો આખા ગામનો કૂતરો ભેગો થઈ ગયો. એટલે મેં પૂછ્યું એમને કેટલે તમે આમ તો એક વાહના બીજા વાહમાં નહીં આબા દેતા, એ દાળ મોયમાં બાજતા હોય અને હાથી આવે બધા જેમ એક થઈ ગયા કે બેઠાતું નહીં. આ તો અમારો ગામનો હોય. આ જે તે વસ્તી કે કોઈ કેળો ખવડાવે, કોઈ સફરજન ખવડાવે, કોઈ ગોળ ખવડાવે. મેં કીધું પણ બીજું તમે જોયું, તમે બધું ખવડાવો, વસ્તી ખવડાવો, પણ કોઈક પૈસા આલે એટલે હાથી તરત સુન અધર કરે. એને ખબર પડે કે માલિક ના લાય, તને માલિક ની જ ખબર નહીં એટલે તારો મેળ નહીં આવે. એટલે જેની માલિક ને હાચવે એને કોઈ દાડો વખો આપશે નહીં. એટલે માલિક હાચવવું જરૂરી છે. જેને તમે માલિક ગણતા હોય. કોઈ માતાની ભક્તિ નહીં કરો, કોઈ માતાનો દીવો નહીં કરો, કોઈ માતાના અગરબત્તી નહીં કરો તો ચાલશે, પણ તમારો માવતર ના રોવું એટલું ધ્યાન રાખજો. અને જેનો મા બાપ રોયો એ ગમે તેમ યજ્ઞ કરાવો તો ગમે તેમ જાતરો કરાવો, કોઈ દાડો મહાદેવજી ખભા નહીં કે બીજા નંબરમાં